અમેરિકાની અંદર કામ કરતા લાખો ભારતીય પ્રોફેશનલ માટે એક એવું સત્ય સામે આવ્યું છે જે જાણીને તમે ચોંકી જશો। શું તમને લાગે છે કે ભારતીયોને H-1B વિઝા પર રહેવું ગમે છે? ના, આ કોઈ પસંદગી નથી પણ એક મજબૂરી ગણી શકાય। એક એવું ચક્રવ્યૂહ જેમાં ફસાયેલા ભારતીયોને ગ્રીન કાર્ડ માટે 100 વર્ષ સુધીની રાહ જોવી પડી શકે તેમ છે। આખરે કેમ આવું થઈ રહ્યું છે, જાણો આ ખાસ રિપોર્ટમાં। અમેરિકાના જે ઝગમગાટ પાછળ છુપાયેલું એક દર્દનાક સત્ય હવે દુનિયાની સામે આવી રહ્યું છે, જે ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સને અસર કરી રહ્યું છે। ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે અમેરિકામાં વસેલા ભારતીયો જાણી જોઈને H-1B વિઝા પર વર્ષો સુધી પડ્યા રહે છે, પરંતુ સત્ય તેનાથી સાવ જ વિપરીત છે। ઇમિગ્રેશન એક્સપર્ટ અને સિદ્ધાર્થ જેવા અગ્રણી એડવોકેટનું કહેવું છે કે આ કોઈ શોક નથી, પણ અમેરિકાની ખામીયુક્ત ગ્રીન કાર્ડ સિસ્ટમનો ભોગ બનેલા લોકોની વાર્તા ગણી શકાય। અમેરિકામાં ગ્રીન કાર્ડ ફાળવવાની પદ્ધતિ એટલી જટિલ છે કે ભારતીયોને કાયમી રહેઠાણ મેળવવા માટે પેઢીઓ સુધી રાહ જોવી પડે છે, તેવી સ્થિતિ તેમની સર્જાઈ છે। ઇન્ડિયન અમેરિકન એડવોકેસી કાઉન્સિલના મતે અમેરિકામાં દરેક દેશ માટે ગ્રીન કાર્ડનો એક નિશ્ચિત કોટા નક્કી કરવામાં આવ્યો છે, અને આ કોટા જન્મ સ્થળના આધારે નક્કી થાય છે। આનો અર્થ એ થયો કે જો એક જ કંપનીમાં એક જ હોદ્દો પર તમે કે પછી એક પગાર પર 2 લોકો કામ કરતા હોય, પણ જો એકનો જન્મ ભારતમાં થયો હોય અને બીજાનો અન્ય કોઈ નાના દેશમાં, તો ભારત જન્મેલા વ્યક્તિએ ગ્રીન કાર્ડ માટે દાયકાઓ સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, જ્યારે બીજા દેશના વ્યક્તિને તે તુરંત જ મળી જાય છે। આ સિસ્ટમમાં રહેલી અસમાનતાને કારણે આજે સ્થિતિ એવી છે કે EB-2 કેટેગરીમાં ભારતીયો માટે વેઇટિંગ લિસ્ટ એટલું લાંબુ થઈ ગયું છે કે જો અત્યારની ગતિએ કામ ચાલુ રહે તો કેટલાય લોકોને 100 વર્ષ પછી ગ્રીન કાર્ડ મળે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેનો સીધો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના આખા જીવનકાળ ક્યારેય અમેરિકાનો કાયમી નાગરિક બની શકશે કે નહીં તે કહી ન શકાય। આ માત્ર કાગળ પરની વાત નથી, પણ હજારો ભારતીય પરિવારો માટે એક માનસિક અને આર્થિક બોજ સમાન છે, કારણ કે ટેમ્પરરી વિઝા પર રહેવાને કારણે બાળકોનું શિક્ષણ, ભવિષ્યનું રોકાણ અને નોકરી બદલવાની આઝાદી જેવી તમામ બાબતો જોખમમાં મૂકી શકાય તેવી રીતે દેખાઈ રહી છે। તેઓ જેઓ ટેક્સ ભરે છે, અમેરિકાની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપે છે, છતાં તેમનું સ્ટેટસ હંમેશા અનિશ્ચિત જ રહે છે। આ દરમિયાન અમેરિકાએ હવે H-1B વિઝાની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર કર્યો છે। પહેલા જ્યાં લોટરી સિસ્ટમ હતી, ત્યાં હવે પગાર અને કૌશલ્યના આધારે પસંદગી કરવાનું મોડેલ આપવામાં આવ્યું છે। વધુમાં એમ્પ્લોયર્સ પર આર્થિક બોજ વધારવામાં આવ્યો છે, જેમાં પિટિશન ફાઇલ કરવા માટે અને કંપનીઓએ લાખો ડોલરનો ખર્ચ કરવો પડી શકે છે, જેમના કારણે હવે અમેરિકન કંપનીઓ ભારતીયોને હાયર કરતા પહેલા 100 વખત વિચાર કરશે કે તેવું લાગી રહ્યું છે। આટલું ઓછું હોય તેમ વિઝા સ્ટેમ્પિંગ માટેના જે એમ્પ્લોયમેન્ટમાં પણ ભારે વિલંબ જોવા મળી રહ્યો છે, અને ઘણા કિસ્સામાં તો આવતા વર્ષ સુધીની તારીખો મળી રહી છે। આમ એક તરફ ગ્રીન કાર્ડની લાંબી રાહ અને બીજી તરફ કડક બનતા વિઝાના નિયમો વચ્ચે ભારતીય ટેલેન્ટ અત્યારે ભારતમાં એક અજીબ કસોટીમાંથી પસાર થઈ રહ્યું હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ।